સુરત મહાનગરપાલિકાના ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર પોતાની જ કચેરીમાં લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા। ઉધના ઝોનમાં ફરજ બજાવતા જિગ્નેશ નટવરલાલ મોદી કચેરીના ગેટ પાસે 45,000ની લાંચ લેતા એસીબીના સકંજામાં આવ્યા। ફરિયાદીએ ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઈન નાખવાનું સરકારી કામ રાખ્યું હતું અને આ કામ સફળતાપૂર્વક પૂરું થયા બાદ બિલના નાણાં મંજૂર કરવાની ફાઇલ આગળ વધારવા માટે આસિસ્ટન્ટ એન્જિનિયર જિગ્નેશ મોદીએ એવેજ પેટે 50,000ની લાંચની માંગ કરી। ફરિયાદીએ આ ભ્રષ્ટ અધિકારીને પૈસા આપવા નહોતા માંગતો, આથી તેણે રકઝક કરી 45,000 રૂપિયા આપવાના નક્કી કર્યા। જોકે ફરિયાદીએ એસીબીને જાણ કરી એસીબીની ટીમે છટકું ગોઠવ્યું, અધિકારીને રંગે હાથે લાંચ લેતા ઝડપી લીધો। જિગ્નેશ મોદી 2021માં પણ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। ઉધના ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જિગ્નેશ મોદી જેઓએ ફરિયાદીને પોતાનું પાણી અને ગટરના જોડાણનું જે કામ હતું એના અવેજ પેટે 45,000 રૂપિયાની લાંચની માગણી કરેલી, જે 45,000 રૂપિયાની લાંચની તેઓએ સ્વીકાર કરતા પકડાઈ ગયેલા છે, જેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। આ જિગ્નેશ મોદી અગાઉ 2021માં પણ જ્યારે રાંદેર ઝોનમાં ફરજ બજાવતા હતા એ દરમિયાન પણ 15,000 રૂપિયાની લાંચની માગણીમાં અને એ સ્વીકારમાં પકડાયેલા છે, જે કેસ હાલ કોર્ટમાં પડતર છે। આ બંને જે લાંચ છે જે અગાઉ હતી એ પણ અને અત્યારની પણ એ પાણી અને ગટરનું જે જોડાણ હોય છે એનો જે કામો છે એ જ કામ રાંદેર ઝોનમાં પણ કરતા હતા અને અત્યારે ઉધના ઝોનમાં પણ કરતા હતા। આમાં બંને સિમિલર કામના ભાગરૂપે જ એમણે ગેરકાયદેસર લાંચની માગણી કરેલી છે અને બંને વખતે એ રીતે જ પકડાયેલા છે। આ જિગ્નેશ મોદી એ એમનો હાલનો પગાર છે 1,70,000 રૂપિયા અને તેઓ લગભગ 2028માં વયનિવૃત્ત થાય છે।